हनुमान की जय, उमापति महादेव की जय, बोलो भाई सब संतन की जय। सम्मान करी सद्गुरु देव की जय, राजेश्वर महादेव की जय। राजेश्वर महादेव અને નરેશભાઈ માતાજીના ચરણોમાં પ્રાર્થના બાપુ આજે આપણી વચ્ચે પુનઃ ફરીથી સત્સંગ કરી રહ્યા છે। બાપુની નાદુર તબિયતના સમાચાર સાંભળીને બાપુનો આખો પરિવાર ગઈકાલે જ્યાં તો ત્યાંથી માટે ઘોડે અહીંયા બાપુના શ્યામ કુશળ પૂછવા આવ્યો। એમાં આપણા લવજીભાઈ બાદશાહ ચાર્ટર દ્વારા આવવાના હતા। અહીંયા તો કોઈ એસપી નથી એટલે અમદાવાદ ચાર્ટર દ્વારા આવ્યા, સ્પેશિયલ ગાડી લઈને આવ્યા। એટલું જ નહીં પરંતુ આપણા આ રાજેશ્વર સેવા ટ્રસ્ટ છે એને 10 લાખ રૂપિયાનો માસ પણ બાપુના આશીર્વાદ લઈ અને સન્માન સ્વીકારો। લવજીભાઈનું હરજીભાઈ સાલ દ્વારા અને ભાવાભાઈ પટેલ આ દ્વારા સન્માન કરશે। તો વધારો તમે આ બાજુ જય જય સૌ તાળીઓના ગગડાટથી મારા દાન દેવામાં પણ બાસાઈ છે એવા જ આપણા મારા કરાવતો સુરતથી એવા શ્રી રામકૃષ્ણ એક્સપર્ટના માલિક નારોડા દિનેશભાઈ વસરામભાઈએ પણ ગઈકાલે 10 લાખ રૂપિયાનું માત્ર તો આવો સાહેબ અને બાપુના આશીર્વાદ લઈ સન્માન સ્વીકારો। સુજાજી સાલ દ્વારા અને હરજીભાઈ માળી આ દ્વારા બાપુનું સન્માન સ્વીકારો। આ દાન આ ધર્મશાળાના બાંધકામમાં આગામી ઉપર કઈ લાઇબ્રેરી કે જે કઈ બનાવવા માંગે એને અનુસંધાને દાન આપે છે। જીતુ કાકા ઉર્ફે જીતુભાઈ તિરુપતિ પધારો અને બાપુના આશીર્વચન લો અને જીતુ કાકાનું સન્માન દેવરાજભાઈ સાલ દ્વારા દેવરાજભાઈ માથાણી સાલ દ્વારા અને દાનસિંહભાઈ રાજપૂત આ દ્વારા જય જય તું આવતો રહે હાય આપીને આવતો રહે આ બાજુ આવતો રહે આપીને આવતો રહે। સૌ તાળીઓના ગગડાટથી આ ઉપરાંત બાપુના ચરણે જે 5 લાખ જેટલી રકમ આવી છે। આમ તો બીપી કાકા આવવાના હતા પણ થોડા લેટ પડ્યા છે આવતીકાલે આપણે એ પણ રાજેશ્વર ટ્રસ્ટને આપી દેવાની છે। એમાં 5 લાખ ને 1000 માં પણ લવજીભાઈ બાદશાહ તરફથી 25000, જીતુભાઈ તિરુપતિ તરફથી 25000 અને 21000 વેપારી મંડળ વાવ આર્થિક તરફથી આપણને અનુદાન મળે છે। તો સૌ દાતાઓને ફરીથી આપણે તાળીઓના ગગડાટથી આજે 5 લાખ 1000 છે એ પેકેટ આવતીકાલે બાપુ બિપિન કાકા ટ્રસ્ટી અને તમામ ટ્રસ્ટી મંડળને અર્પણ કરશે। હરિઓમ। राजेश्वर महादेव की जय, नरेश्वरी मात की जय, अमीर भारती महाराज की जय,
સદગુરુ સનાતન ધર્મ કી જય. નમઃ પાર્વતી પતે. સજ્જનો અને બહેનો, રામાયણના દ્વારા આપણે આપણા જીવનની ચર્ચા ચલાવી રહ્યા છીએ. તમે કોઈ વાર વિચાર કર્યો સત્સંગની જરૂરત પુરુષોને વધારે છે કે બહેનોને વધારે છે? આમ તો બધાયને છે. તે છતાં જરા વિચાર કરો કે સત્સંગની સૌથી વધુ જરૂર પુરુષોને છે કે બહેનોને છે? મારી દૃષ્ટિએ બહેનોને છે. અને એટલા માટે જ્યાં પણ કથા થતી હોય, મંદિર હોય, બહેનોની જ સંખ્યા વધારે રહેવાની, પુરુષોની ઓછી રહેવાની, બહેનોની વધારે રહેવાની. કારણ શું છે? કારણ કે આખી સંસ્કૃતિ બહેનોના ખભા ઉપર છે. બહેનોના ખભા ઉપર છે. એક મુદ્દો યાદ રાખજો, મારાથી બોલાય કે ના બોલાય. બગડેલા પુરુષને કેટલીય બહેનોએ સુધારી દીધા. જેસલ હોય, બિલ્વમંગળ હોય કે બીજો કોઈ હોય, મહા બગડી જાય. કોઈ ને કોઈ બહેનને સંત બનાવી દે, પીર બનાવી દે. પણ બગડેલી સ્ત્રીને કોઈ પુરુષે સુધારી દીધી હોય એવું મને ખબર નથી. તમે જાણતા હો તો તમે જાણો. કારણ કે પુરુષોને સુધારી શકાય છે, બહેનો ચીલા ચાલુ છે. જે ચીલો પડી ગયો એ પડી ગયો. અને એટલા માટે આપણા બધા શાસ્ત્રોની અંદર બહેનો ઉપર બહુ ભાર મૂક્યો છે. રામ, લક્ષ્મણ અને સીતાજી વન વિચરી રહ્યા છે. વન વિચારતા 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 ચિત્રકૂટ પહોંચ્યા. ચિત્રકૂટમાં કોઈ વાર યાત્રા કરવા જાઓ તો ચિત્રકૂટ જરૂર જજો. રામભદ્રાચાર્યજીનો આશ્રમ છે ત્યાં. રામભદ્રાચાર્ય આંખેથી અંધ છે, પ્રજ્ઞાચક્ષુ, દેખાતું નથી. પણ બધા શાસ્ત્રો માટે ટીવીમાં જો તમે જોતા હો તો લગભગ રોજ એમનો કોઈનો કોઈ કાર્યક્રમ આવતો હોય છે. અમે અયોધ્યા ગયેલા ત્યારે રામભદ્રાચાર્યજીના દર્શન કરવા ગયેલા. દર્શન કરવા અને પછી સંસ્કૃતમાં વાતો કરી. મજા આવી ગઈ વાતો કરી. બ્રાહ્મણનો આવડો નાનો છોકરો, બચપણથી આંધળો, પણ પરમેશ્વરે એટલી મેધા આપી.
કેટલા ગ્રંથો રચ્યા. આપણામાં પ્રધાનમંત્રી એમને બહુ માને, નરેન્દ્ર મોદી રામભદ્રાચાર્યજીને, બીજા બધા ઘણા માને. એ ચિત્રકૂટમાં વાસ કરીને હવે આગળ જવું છે, એટલે આગળ ક્યાં જવું બતાવવા રસ્તો બધા આગળ ચાલે છે. ચિત્રકૂટમાં મેં કહ્યું એમ મંદાકિની નદી છે. કઈ નદી છે? મંદાકિની. મંદમ મંદમ અકતિ ગચ્છતિ મંદાકિની. બહુ વેગ એનો તેજ નહીં, ગંગાજીનો વેગ તેજ હોય. નર્મદા જમુના ખેંચી નાખે તમને. આ બહુ ધીમે 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 ધીમે. આવું પુરુષોમાંય હોય, આવું બહેનોમાંય હોય. બહુ ધીમે ધીમે કામ કરે અને એક દોડી દોડીને ચાર 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 ચાર. એટલે રામ, લક્ષ્મણ અને સીતાજી પહોંચી ગયા અનસુઈજીના ત્યાં. એક ખાસ વાત યાદ રાખો, તીર્થયાત્રા કરવા ગયા હોવ અથવા બીજે કંઈ ગયા હોવ, પણ તમારા ધ્યાનમાં આવે કે અહીંયા કોઈ સારા સંત, મહાત્મા, મહાપુરુષ રહે છે, સમય કાઢીને પણ એના દર્શન કરવા જોઈએ. બીજે ક્યાંય જવા કે ના જવા, પણ એના દર્શન. બે પ્રશ્નો પૂછવાની હિંમત ના આવે તો ચૂપચાપ બેઠા બેઠા સાંભળવું. બહુ ફાયદો થશે, બહુ ફાયદો થશે. એટલે રામ, લક્ષ્મણ અને સીતાજી અનસુયા ઋષિજીના આશ્રમમાં ગયા. હવે અનસુયા ઋષિમાં જઈને શું કર્યું એમણે, એ વાત હું પછી કરું. પણ 5 સતીઓમાં જેનું નામ છે એવા અનસુયાની એક કથા હું તમને સંભળાવું. અનસુયાના પતિનું નામ અત્રિ. અત્રિનો અર્થ થાય છે 3 મોઢાવાળા. ત્રિ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, દત્તાત્રેય. આ બાઈ એટલી જ્ઞાની, એટલી જ્ઞાની, એટલી જ્ઞાની, પણ જ્ઞાનનો આટલો અહંકાર નહીં. યાદ રાખો, શક્તિ અહંકાર વિનાની હોતી નથી. પછી એ પૈસાની હોય, સત્તાની હોય, રૂપની હોય, જુવાનીની હોય, કુળની હોય, કોઈ પણ પ્રકારની શક્તિ તમારી પાસે આવે એટલે તમને અહંકાર થાય ને. પણ શક્તિ આવ્યા પછી પણ જેને લેશ માત્ર અહંકાર ન થાય એ સંત છે. એના પગમાં પડજો, એના પગમાં. ભલે લેખો પહેર્યો હોય, પાડીઓ બાંધી હોય, એના પગમાં પડજો. આ અનસુયા છે, એનો પતિવ્રતા ધર્મ એટલો ઊંચી કક્ષાએ પહોંચ્યો. આ બીજી વાત યાદ રાખજો, આપણે ત્યાં પેટા ધર્મો છે.
મોટો ધર્મ સનાતન ધર્મ, પછી એના સેક્શન હોય, પિતા ધર્મ, પુત્ર ધર્મ, માતા ધર્મ, પત્ની ધર્મ, રાષ્ટ્ર ધર્મ, આ એના વિભાગ છે. એક વિભાગ છે પતિ ધર્મ. બસ મારો પતિ, મારો પતિ, મારો પતિ, મારા પતિ સિવાય હું કોઈને જાણતી નથી, જોતી નથી. તન મન થઈ એટલી સેવા કરવા લાગી, એટલી સેવા કરવા લાગી, એટલી સેવા કરવા લાગી. એની સુવાસ ત્રણેય લોકમાં ફેલાઈ. યાદ રાખજો. કુકર્મ હોય એની વેલ્યુ વાળી ગંધ આવે, આવે ને આવે. લસણ છે તો લસણ. એમ સત્કર્મ હોય તો સત્કર્મની સુવાસ પણ વહેલા મોડા ફેલાય ને. જો સારા માણસોમાં રહેતા હો તો વહેલી ફેલાય, અને દ્વારકા જેવા યાદવોમાં રહેતા હો તો ઘણા વર્ષો પછી ફેલાય ખરી. નરસિંહ મહેતાની સુવાસ 400 વર્ષ પછી ફેલાઈ. તુલસીદાસની સુવાસ 500 વર્ષ પછી ફેલાઈ. વાર લાગી. માણસો જોવે પાછા. અત્તરની દુકાન તો મોટી છે, પણ ખરીદનારા કોઈ નથી. એટલા સરસ મજાના અત્તરો છે, પણ અમે આ તો બધા ગેસ ખરીદનારા કોઈ નથી. અનસુયાજીની પ્રસિદ્ધિ એટલી ફેલાઈ. આ પ્રસિદ્ધિના કારણે દેવોને ઈર્ષ્યા થવા લાગી. આ વાત યાદ રાખજો. પ્રસિદ્ધિ ઈર્ષ્યા વિનાની હોતી નથી. તમને પદ્મશ્રી એવોર્ડ મળે, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, તો કેટલાક લોકોને તો એટલું દુઃખ થાય કે એ દુઃખને દબાવી ના શકે. આ વાત ખાસ કહું તો દબાવતા શીખવાનું. સંસાર છે, તમને લાગ્યું કે ખોટું થયું છે, તો આ ખોટું થયું બક ના કરો, દબાવી દો. એને ગમ ખાવાનું કહેવામાં આવે, ગમ ખાવાનું. એટલે એટલી બધી પ્રસિદ્ધિ થઈ. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, આ ત્રણેય ભેગા થઈને વિચાર કર્યો કે કાલ અતારની આ છોકરી આવડી હતી, રમતી હતી, કૂદતી હતી, આજે આટલી મોટી પૂજ્ય થઈ ગઈ, આટલી મહાન થઈ ગઈ. ચાલો આપણે એની કસોટી કરીએ. ઘણા લોકોને ટેવ હોય, આ કથામાં એવા હોય લોકો, એવા પ્રશ્નો પૂછે ને કે મહારાજને જવાબ આવડે, એ માટે જ પૂછે કે એને જવાબ ના આવડે. એકવાર એક સભામાં મને પૂછ્યું, મને કે રાવણની માસીનું નામ શું? હવે હું બારોટ છું, મારા ચોપડે લખેલું છે,
હવે એને હું કહું ભાઈ મને નથી આવડતું, હા બધા કથા કરવાની છે. મેં કહ્યું ચંપાબેન, આને હાજર જવાબ કહેવાય. તુક્કો કહેવાય, તુક્કો. તુક્કાના સામે બેસ બેસ કીધું. પછી ત્રણેયને ઈર્ષા થઈ. ચાલો કે આપણે એની કસોટી કરવા જઈએ. કસોટી શું કરશું? હા, એ વાત સાચી છે. એટલે ત્રણેય જણા જોયું કે આજે અત્રિ ઋષિ કંઈક બહાર ગયા છે. એક બીજો મુદ્દો યાદ રાખજો, પતિ જ્યારે બહાર જાય જવું પડે, કામકાજ હોય તો જવું પડે, તો ડાઈ પત્નીએ ઘરનો ઉમરો છોડીને આમ તેમ રખડવા જવું નહીં. કામ હોય તો જવું પડે, એની ના નહીં. પતિ બહાર છે ને આ બેને સ્કૂટી લઈને નીકળી પડ્યા. આ લારી ને પેલી લારી ને આ લારી પેલી લારી. એટલે અનસૂયા છે ઘરમાં એકલા છે. એક બીજો મુદ્દો યાદ રાખજો, કોઈના પણ ઘરમાં જાઓ કદી પણ સડસડાટ ઘરમાં નહીં જવાનું, આંગણાએ ઊભું રહેવાનું, ખૂંખારો ખાવાનો. તોય કોઈ જવાબ ના આપે તો બોલવાનું, કોઈ છે, હું ફલાણા ભાઈને મળવા આવ્યો છું. પછી આવો 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 પછી જવાનું. આપણી કુટેવો એવી, ના ખૂંખારો ખાય ના કશું બોલે, હાથ બેસી જાય અંદર અને હારી ખુરશી જોઈને બેસી જાય. આ કુટેવ કહેવાય, આવું ના કરાય. એટલે આ ત્રણેય જણા છે ને એમને કહ્યું કે આપણે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ રૂપમાં જઈએ તો બરાબર નહીં મજા આવે. નાના બાળક થઈને જઈએ નહીં, બ્રહ્મા વિષ્ણુ મહેશ થઈને જઈએ. બ્રાહ્મણના એવું ત્રણે ગયા. 12 વાગેલા. ઓ પધારો 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 પધારો. એક બીજો મુદ્દો યાદ રાખજો, એક ઘર ધણીની આબરૂ હોય છે અને એક ઘર ધણિયાણીની આબરૂ હોય છે. ઘર ધણીની જે આબરૂ છે એ દુકાનોમાં લેવડ દેવડ કરોડો રૂપિયા શાહુકારીમાં, અને ઘર ધણિયાની આબરૂ રસોડામાં. આવનારને આવકાર આપે છે, પાણી આપે છે, જમવા જેવું હોય જમવાનો આપે છે. આ એની આબરૂ. અને ઘર ધણિયાની જે આબરૂ હોય એનું નામ જ ઘર કહેવાય, એનું નામ જ ઘર કહેવાય. આવો આવો, સરસ મજાના આસનો ઉપર બેસાડી દીધા, પાણી બાણી બધું આપ્યું. બોલો કેમ પધાર્યા? એકબીજાના સામું જોવે છે. હવે બહુ રૂપાળી છે, બહુ રૂપાળી છે. એક ખાસ વાત યાદ રાખજો, કદી પણ સ્ત્રીઓના રૂપની ચર્ચા કરવી નહીં, અને સ્ત્રીઓએ પુરુષોના રૂપની ચર્ચા કરવી નહીં. આ રૂપની ચર્ચા લાંબા ગાળે વિકાર ઉભો કરે. શરૂઆતમાં કદાચ ના હોય તો ના હોય, લાંબા ગાળે પછી એમાંથી વિકાર ઉભો થાય. ના મેં આ બાજુ નીકળ્યા હતા અને થયું ચાલો
અત્રિ ઋષિને મળવા જઈએ, પણ અત્રિ ઋષિ તો અત્યારે હાજર છે નહીં. તમે છો તો કંઈ વાંધો નહીં, તમારે કે ટાઈમ થયો છે, જો જમવાનું મળે તો સારું. કહ્યું બેહો, હમણાં અમે રસોઈ બનાવીને તમને જમાડી દઉં છું. એકવાર અમે નર્મદા પરિક્રમા કરવા ગયેલા. જવાય તો તમે જજો. અને બહુ મોટો પાક્કો ઘાટ, કોઈ રાજા મહારાજાએ કોઈ ટાઈમ બનાવેલો હશે. પછી હું બધાને નીચે ઉતરવાનું, પાછો ચડવાનું, મારાથી એટલું ચડાઈ ઉતરાય નહીં. એટલે હું એક પથ્થરનો ઓટલો હતો એના ઉપર બેસી ગયો. બધાને કહ્યું જાઓ, નાહો ધોવો, આચમન કરો, તમારે જે કરવું હોય એ કરો. એવામાં એક જુવાન સાધ્વી નીકળી. આ ઓટલો નર્મદાજીમાં જવાની પગથિયાં, અને પેલી તરફ 3x6 ઝૂંપડું. કેટલું? આટલું તો એક માણસ મર્દ ન રહી શકે. અને 6 ઝૂંપડું. એમાંથી આ એક સાધ્વીબાઈ નીકળી. સફેદ વસ્ત્ર, જુવાન ઉંમર, દેખાવડી, આઈને મને પગે લાગી. હું એને પગે લાગ્યો. मैंने कि कहाँ से आते हैं? मैं गुजरात से आते हैं. भोजन किया है? ना कि भोजन કર્યું નથી. પછી તો અમારી વ્યવસ્થા બધી થઈ ગયેલી છે. नहीं नहीं, मैं अभी बना के खिला दो. अभी रोटी, दाल रोटी अभी बना के खिला देती हूँ आपको. आप कौन है? मैंने कहा वो हमारा झोंपड़ा है, उसमें हमारे गुरुजी रहते हैं. 90 વર્ષની એક વૃદ્ધ ડોશી એની ગુરુ. આ 3x6 ઝૂંપડામાં આ 2 જણા રહે. અને આ સ્ત્રી એવી સેવા કરે, એવી સેવા કરે. હું બેઠો બેઠો જોયા જ કરું. નહીં તો 90 વર્ષની ડોશીને પડતી મૂકીને ના હેઠી થાય. આ તો જુવાન છે, આના ગ્રાહક તો ઘણા થઈ જાય. પગ દબાવે, પાણી લાવે, આ કરે તે કરે. મેં ના પાડી. ફરી બીજી વાર આવી. બાબાજી હા કह दो ना, हाँ कह दो ना. अभी मैं गरम गरम फुल्का बना दूंगी, गरम गरम फुल्का बना दूंगी और दाल बना दूंगी. હું એનો ચહેરો જ જોયા કરું. આ કોઈ ઊંચા ખાનદાન ઘરની છોકરી હોવી જોઈએ. કવિ ગંગ કહે સુન સાહા અકબર, કર્મ છૂપે નહીં ભભૂત લગાયા. એને ભભૂત લગાવી લીધો, હજી ભભૂતે લગાવી. 1.5 કલાક હું બેઠો, બધા નહીં ધોઈને આવ્યા ત્યાં સુધી. પાછી કંઈકથી ખુરશી લઈ આવી. એના ત્યાં તો ખુરશી નથી, પણ આજુબાજુ દુકાનવાળા હોય ને, ખુરશી બેઠો, ખુરશી ઉપર બેઠો. આજે પણ મને એ દ્રશ્ય યાદ છે. જીવનમાં સારા અનુભવો થાય એ યાદ રાખવા અને લોકોને કહેવા. લોકો એમાંથી પ્રેરણા લે, એટલે લોકોને કહેવા. પછી તમે વિદાય થયા, બરાબર છે. તો આ ત્રણેય બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ભૂખ લાગી છે. હા, હમણાં ચપટીમાં બનાવી દઉં, રસોઈ બનાવી દો. હમણાં ચૂલો સળગાયો અને ઝટ 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 જે કંઈ બનાવવાનું હતું એ બનાવ્યું. 3 થાળીઓ પીરસી. એમાં એક કલા છે પાછી. રસોઈ તો બહુ મોટી કલા છે. અને મોટા ભાગે લોકો ગોતા ખાતા હોય છે. મને કે મહારાજ અમારે ત્યાં જમવા આવજો. આ શું બનાવું? મગની દાળ.
હા, મગની દાળ 3 માળની. 3 માળ સમજ્યા? નીચે દાળ હોય, ઉપર મસાલા પાણી હોય, ઉપર મસાલા તરતા હોય. હા, જમો જમો જમો, કપાળ જમે. એને બિચારીને ખબર ના હોય, કારણ કે એને કોઈ દાડો સારી રસોઈ બનાવતા કોઈએ શીખવાડ્યું જ નથી. એટલે પછી 3 થાળીઓ પીરસી દીધી. જમો મહારાજ કે ના, એકબીજાનું મોઢું જોઈએ નહીં. કેમ? અમે તો ત્યારે જ જમીએ જ્યારે તમે વસ્ત્ર વિનાના થઈ અને પીરસો તો જ જમીએ. હવે આવા સાધુ આયા હોય, દંડા માગે કે બીજું માગે. આ જમવા આવ્યો છે કે કપડા ઉતરાવવા આવ્યો છે? ખરી મારા પતિ હાજર નથી, મારાથી આવું ના, તો અમે આવું ત્યાં આવા ઘણા આવ્યો. જવા દો, જાઓ, જતા હોય તો જાઓ. પણ નહીં, એને કહ્યું બેસો, કઈ વાંધો નહીં. હો, એણે પ્રાર્થના ખંડમાં જઈને ભગવાનને પ્રાર્થના કરી, એ પ્રભુ આજ મારી રાત જવાની છે. જો નથી જમાડતી તો અતિથિ જમ્યા વિના જાય છે, અને જમાડું છું તો મારો ધર્મ જાય છે. એટલે અમારે કરવું શું? ભગવાને તરત જ બુદ્ધિ આપી, ચિંતા ના કર, દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામુપયાન્તિ રે. અર્જુન, જ્યારે પણ તું કોઈ ગૂંચવણમાં પડી જાય ને, તારી બુદ્ધિ કામ ના કરે ત્યારે મને કહેજે, હું તને બુદ્ધિ આપીશ. આમ હાથ કર્યા ને, 6 મહિનાના બાળક થઈ ગયા. ઉવા 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 6 મહિનાના બાળક થઈ ગયા 3. હવે કઈ વાંધો આવે? પછી તો થાળ મૂકીને હવે શું કપાળ જમે? કસોટી કરવા આવ્યા હતા, પણ પોતાની કસોટી હવે જાઓ. ઘરે ગયા, 3ની પત્નીઓ કે છોકરાને ક્યાંથી આવ્યા? અરે કે અમે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ તમારા ધણી છીએ. અરે આ 6 મહિના છોકરા છે. પછી કહ્યું કે આવી અમારી મોટી ભૂલ થઈ ગઈ, હવે શું થાય? ભગવાનને કહ્યું અમને હતા એવા કરી દો. ભગવાન કહ્યો ના હો, સતીએ શ્રાપ આપ્યો હોય એ લેખ ઉપર મેઘ હું પણ ના મારી શકું. હવે તો અમને 6 મહિનાના બાળકો થઈ. આ એક રસ્તો છે, પાછા તમે અનસૂયા પાસે જાઓ અને અનસૂયાને પ્રાર્થના કરો તો અનસૂયા કામ કરી શકે. કોઈ વાર ચાણોદ કરનારી જજો, ત્યાં અનસૂયા ઘાટ છે, મંદિર છે. પાછા ગયા, પાણી છાંટ્યું, હતા એવા આવા થઈ ગયા, નીચું ગાલીને ચાલતા થયા. અત્રિ અનસૂયા, અત્રિ ઋષિ, અનસૂયા પત્ની. તો એવા અનસૂયા છે, આટલો ઊંચો પતિવ્રતા ધર્મ પાળે છે. એમને મળવા જરૂર જવાનું. અને ગયા. રામ લક્ષ્મણ તો કઈ આડાવડા કામે ગયા. સીતાજીએ એમને પગે લાગ્યા. અનસૂયા ઊભા થઈ ગયા
અનસુયા મોટી ઉંમરના છે, સીતાજી નાની ઉંમરના છે. અનસુયા બ્રાહ્મણ છે, સીતાજી ક્ષત્રિય છે. એટલે સીતાજીને પગે લાગવું જોઈએ. સામે ચાલીને અનસુયા પગે લાગ્યા અને પોતાનું આસન, જે ઊંચું આસન હતું, એના ઉપર સીતાજીને બેહાડ્યા. પોતે નીચે બેઠા. આ બીજો વિવેક સમજજો. બેસતા આવડવું જોઈએ. ઘણાને બેસતા ના આવડે, બહુ પાછા આવે, આગળ આવીને બેસી જાય. પછી ઉઠો ઉઠો એમ કે લોકો. એટલે બહુ સરસ વાત કરી છે. સીતાજીએ કહ્યું, અરે હું ક્ષત્રિય છું, તમારા કરતાં ખૂબ નાની ઉંમરની છું, અને તમે મારી પૂજા કરો છો, મને ઊંચા આસને બેહાડો છો. અનસુયાએ જે જવાબ આપ્યો છે એ કે એક માણસે લખી લેવા જેવો છે. ગુણા પૂજા સ્થાનમ ન ચ ભય ન ચ લિંગમ. એ સીતાજી, પૂજાનું સ્થાન તો ગુણ છે. ગુણા પૂજા સ્થાન, ગુણ પૂજક. અને જે પ્રજા ગુણ પૂજક હોય એ મહાન બને. ગુણા પૂજા સ્થાનમ ન ચ ભય. ભલે ને 100 વર્ષનો ડોહો હોય. એટલે શું થઈ ગયું? અમારે ત્યાં એક એવા 80-85 વર્ષના વૃદ્ધ હતા, ગુજરી ગયા. આખો દિવસ ગાળો જ બોલ્યા કરે. એવી ગાળો બોલે કે આપણાથી સંભળાય નહીં. એવી ગાળે, વાહ! હાથમાં લાકડી હોય, આંખે ઓછું દેખાય, અને ગાળો બોલો. જો સામે કૂતરું મળ્યું, કૂતરાને ગાળો બોલે. કોઈ વહુ બીડું ભરીને પાણી આવતી હોય તો એને ગાળો બોલે. અને લોકોએ સમજી ગયેલા કે આ ભાને ગાળો બોલવાની ટેવ છે, એટલે કોઈ એનું રિએક્શન કરે, સાંભળી લે બધા. ગુણા પૂજા સ્થાન ન ચ ભય ન ચ લિંગમ. લિંગમ એટલે વેશ. કોઈએ વેશ ધારણ કર્યો છે માટે એ પૂજ્ય છે એવું સમજી લેવાનું નહીં. રાવણ પણ સંન્યાસીનો વેશ ધારણ કરી સીતાજીનું હરણ કરવા ગયો. આ વેશનો કેટલો દુરુપયોગ થાય છે. એટલે ન ચ ભય ન ચ લિંગમ. અને પછી તો સીતાજીને કંઈક ઉપદેશ આપ્યો. જો બેટા, 4 પ્રકારની સ્ત્રીઓ હોય છે, 4 પ્રકારની. બહેનો યાદ રાખે, 4 પ્રકારની સ્ત્રીઓ. હું તમને કહું છું, રોજ આપણી જ કથા કરીએ છીએ. એક ઉત્તમ પતિવ્રતા છે. ઉત્તમ કે મન અસવસમાય, સપને એવું આન પુરુષ જગ નાહી. જે એકદમ ઊંચી કક્ષાની પતિવ્રતા સ્ત્રી છે, એને સ્વપ્નમાં પણ પરપુરુષને જોતી નથી. સપને એવું આન પુરુષ જગ નાહી. મારો પતિ એ જ મારો સરસ. હવે એને તીરથ કરવાની જરૂર. એને કોઈ આ વ્રત કરો ને આ વ્રત કરો ને આ વ્રત કરો. જે ખરું વ્રત કરવાનું છે એ કરતી નથી. અને જે વ્રતનો કોઈ મિનિંગ નથી એની પાછળ આજ સોમવાર કર્યા, હાકરિયા સોમવાર પાછા. હાકરિયા સોમવાર કર્યા. ઉત્તમ કે મન અસવસમાય, સપને એવું આન પુરુષ જગ નાહી. મધ્યમ
પરપતિ દેખહી કૈસે. હવે મધ્ય બીજી કક્ષા આવી. ભ્રાતા પિતા પુત્ર નિજ જૈસે. જે મધ્યમ કક્ષાના છે એને કેવી રીતે એના હાથે, આ તો મારો ભાઈ છે, આ મારા બાપ છે, આ મારો દીકરો છે. એટલે ખાસ વાત યાદ રાખજો. આપણે ત્યાં બહેનોને આપણે બેન કહીને બોલાવીએ છીએ. હવે તો પુરુષો બેન કહીને બોલાવે છે. કે છે રમાબેન તમારો દીકરો આવ્યો. રમાબેન તમે કોણ થા? હું એનો ધણી છું. તોય તમે બેન કહો છો. આવું ના બોલાય હો. यूपी बिहार तरफ रमा देवी बोले, खाली देवी बोले. देवी जी आपका लड़का आया है. आई तो रमा ना कहे जाओ શાકભાજી લે જાઓ બેનને આપી આવો. ઘરમાં બેન છે ને, બેનને આપી આવો. એટલે મધ્યમ પરપતિ દેખઈ કૈસે, ભ્રાતા પિતા પુત્ર નિજ જૈસે. આ બીજી કક્ષાની છે. અને પુરુષ દેખાય છે, ભાઈ બધા ભાઈ છે, બાપ છે, દીકરા છે. એનાથી નીચી કક્ષાની છે. એ વિચાર કરે કે મારું કુળ કેવું, મારો ધર્મ કેવો, મારા મા બાપની આબરૂ કેવી, મારી કક્ષા કેવી. એને એના કુળનું, પિતાનું, જાતિનું ગૌરવ હોય અને એનું રક્ષણ કરે. એનું રક્ષણ કરે. અરે તું બ્રાહ્મણ છે, શરમાતો નથી? માછલા મારવા આવ્યો છે. જોકે મિથિલાના બ્રાહ્મણ માછલા મારે. મિથિલામાં તો સંધ્યાય ચાલે, માછલા મારે. આ તૃતીય કક્ષાની છે. અને ચોથી કક્ષા કોણ છે? જેને પરપુરુષ ઉપર ઘણો લગાવ છે પણ સમય નથી મળતો, સ્થાન જગ્યા નથી મળતી, તક નથી મળતી, એટલે બચી ગઈ છે. આ ખાસ વાત યાદ રાખજો. તમારે જલેબી ખાવી છે પણ આ ગામમાં તો જલેબી કંદોઈની દુકાન જ નથી, તો જલેબી ખવાય? તમારે જલેબી ખાવી છે પણ ગજવામાં પૈસા નથી, પેલો ઉધાર આપતો નથી. એમ તમારે બુદ્ધિ બગડી છે, બુદ્ધિ બગડી છે પણ મોકો મળતો નથી, મોકો મળતો નથી, તક મળતી નથી. बिना चढ़ाए कामठी कैसे लगेगा तीर. કબીરનો બહુ સરસ દોરો છે. મન ગયા તો ક્યાં ગયા, મર મર ગયા શરીર. बिना चढ़ाए कामठी कैसे लगेगा तीर. તમે સવારથી આ સુધી બજારમાં ફરતા, હવે તમે નોકરી ધંધા માટે ઓફિસમાં હો, ફેક્ટરીમાં હો, રેલવેમાં હો, બસમાં હો, કેટલા સંપર્કો 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 જ સંપર્કો બધા. તો હવે મન તો દોડવાનું જ છે, મન દોડવાનું છે. એનો સ્વભાવ ચંચળ છે. તો કબીર કહે છે ચિંતા ના કર, મન ગયા તો ક્યાં ગયા, મર મર ગયા શરીર, મત જાને દે શરીર. મન તો કૂદકો મારે, આમ આડું અવડું ફરીને બાજુ આવી જાય, પણ તારા શરીરને ના જવા દે, શરીરને
મત જાને દો શરીર बिना चढ़ाए कामठी कैसे लगेगा तीर। ધનુષ બાણ છે પણ ઉપર તીર ઉપર ચડાવો તો અમે તીર વાગે ને, એટલે આને માનસિક પાપ કહેવાય. મન ચંચળ છે ને મન દોડા દોડી કરે તો કરે, હવે ના કરે તો ઘણું સારું, પણ શરીરને જવા દેવાનું, શરીરને જવા દેવાનું. અનસુયા કહે છે જો બેટા એક ચોથી સ્ત્રી છે, એના અંદર વિકારો તો ઘણા છે, પણ એનું ખાનદાન બહુ મોટું છે, એટલે આખો દિવસ 2, 4, 5 માણસો એના આગળ બેઠા 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 જોવાય. આ એક બીજી વાત યાદ રાખજો. જેને ચારિત્ર સાચવવું હોય એને સારા માણસના સમૂહમાં રહેવાનું. એટલે આપણે ત્યાં સાસુ રહેતી એટલા માટે રહેતી ઘરમાં, એ વહુનું રક્ષણ કરે. નણંદ, ભાભી, જેઠાણી, દિયા, આ બધા એકબીજાનું રક્ષણ કરે. એટલે મત જાને દે શરીર બિના ચડાએ કામટી. હવે આજે ફ્લેટ કલ્ચર આવ્યું. ફ્લેટ કલ્ચરમાં એવું, પુરુષ ગયા નોકરીએ, બેન એકલા, ઘરમાં કોઈ નહીં. આજ અડોશી પડોશી બધા હારાય હોય ને ખોટાય હોય, કંઈ કહેવાય નહીં. લંડનમાં હું એક જગ્યાએ ઉતરેલો. સોનીનો પરિવાર બહુ સારો પરિવાર, કાઠિયાવાડી પરિવાર. મને જે ફ્લેટ આપેલો રહ્યો એ હું એમાં બેહું, બારણું ખુલ્લું રાખું. મને બારણું બંધ કરવું ગમે નહીં. થોડી વાર થાય ને ડોશીમાં આવે, મને કે બાપુ, મેં કહું આ બારણું બંધ રાખો. મને બારણું બંધ ગમતું નથી. હું તો નાવા સ્નાન કરવા બેહું તો બારણું ખુલ્લું જ રાખું. ના કે અહીંયા અમારે ત્યાં બારણું ખુલ્લું રખાય નહીં. તમારે ત્યાં ના રખાતું હોય તો આપણે હેડ, મારા ભાઈ, આપણે હેડવા માંડીએ. એટલે આ 4 પ્રકારની સ્ત્રીઓ છે. એક ઉત્તમ કક્ષાની, જેના નામ અમર થઈ જાય. બીજી મધ્યમ કક્ષાની, ત્રીજી એથી નીચી કક્ષાની, અને ચોથી છે એને તક મળતી નથી, મોકો મળતો નથી. પડોશીઓ છે, મોહલ્લા છે, ચારે તરફ છે, એટલે એને ઈચ્છા હોય તો પણ એ બગડતી નથી. ઈચ્છા હોય તો પણ એનું રક્ષણ થાય છે. એટલે આપણા મોહલ્લાઓ રક્ષણ કરનારા છે. રાજેશ્વર નરેશ્વરી અમીર ભારતી સદગુરુ નમઃ પાર્વતી હર મહાદેવ. અલ્લાહ યાર. કાલે 18મી તારીખ છે, છેલ્લો દિવસ છે. આ 1.5 મહિનો પાર પડ્યો એ તો ભગવાને પાર પાડ્યો. મારું શરીર હવે કામ કરતું નથી, ગળું બેસી જાય છે, અત્યારે જીભ સુકાય છે, અને એટલે તોય 1.5 મહિનો ખેંચ ખેંચ ખેંચ. ગરડો બળદ હોય અને ગરડો બળદ જેમ ગાડું ખેંચે એમ મેં ખેંચે રાખ્યું. ભગવાને અત્યાર સુધી પાર પડાયું. કાલે છેલ્લો દિવસ છે અને આખા ગામનો જમણવાર છે. આખા ગામનો જમણવાર છે
અને પરમ દિવસે મારી વિદાય છે. મારી વિદાય છે પણ કાયમ કાયમ માટે નથી હો, થોડા દિવસ પાછો આવીશ. મોટી 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 વિદાય તો અહીંથી લેવી છે, પછી તો ભગવાનની મરજી. હરિઓમ. બોલો સદગુરુ